હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો આજે 100 શેરની વાત કરવાની, પોટનિક 100 શેર. અને આ શેર તમે ઘટાડો થાય ત્યારે ઓછું બિલ્ડ ખરીદી શકો છો. આ બધી મારી મનગમતી કંપનીઓ અને બધી કંપનીઓ ઉપર હું બોલીશ મિત્રો. પરંતુ એના પહેલાં એક વાત કરવાની કે શેરબજારમાં તમારું માનસ તમે મજબૂત બનાવશો તો જ રોકાણ કરી શકો. તમે ડગુમગુ હોય છો, તમને ભય લાગતો હશે તો તમે સાહસ નહીં કરી શકો. તમે શરૂઆત કરો, ધીમી શરૂઆત કરો, મજા આવશે મિત્રો. પહેલાંના સમયમાં હું વાત કરું કે આ એક ખાલી સેમ્પલ ઉદાહરણ છે કે ગમે જે ગુંદરે કે રસ્તા ઉપર એક મોટો પાળિયો હતો જૂની વખતમાં. પાળિયા ઉપર લખેલું કે માથું વાઢેથી માલ કાઢે મિત્રો. એ બધા વટે માર્ગું ગામના લોકો બધા જોવે અને માથે લખેલું વચ્ચે કે ભાઈ આવું તો આપણે કરવું નથી, આપણો જીવ જોખમમાં મૂકી અને શા માટે આવો ધંધો કરવો, શા માટે રિસ્ક લેવું જોઈએ. પરંતુ કોઈ સમજુ માણસ છે, કોઈ વિચારશીલ માણસ છે, એને એવું થયું કે પાળીઓમાં જે લખ્યું છે એ આપણા ઉપર ક્યાં લખ્યું છે. માથું વાઢવાની વાત કરે છે, કોના માથા વાઢવાની વાત કરે છે. એટલે પાળિયાનો ઉપરનો ભાગ જે હતો એને જે માથું કહેવાય એ તોડી નાખ્યું. એમાંથી સોના મોરો નાખ્યો, રાણી શકાના કે રાણી સાપના સિક્કા નીકળ્યા. પછી ગામ લોકોને ખબર પડી કે વર્ષોથી આપણે જોતા હતા પણ આપણે આ સાહસ ના કરી શકીએ. એ હમણાં આપણે માથું વાઢવાનું નથી, પણ આપણા મગજમાં વિચાર કરવાનો, આપણા મગજને વિચારશીલ બનાવવાનું કે બધા લોકો કરી શકે છે, આપણે શરૂઆત કરો મિત્રો. બીજા કોઈમાં પડશો મત, નિફ્ટી 50માં પડશો મત, એફએનઓમાં પડશો મત. ફક્ત તમારી શક્તિ મુજબ સારી કંપનીમાં 2 શેર, 4 શેર, 5 શેર, 25 શેર, 500 શેર શક્તિ મુજબ લઈને પડ્યા રાખો. સમય આપો, કંપની સારી હોવી જોઈએ તો જ તમે ગ્રોથ કરી શકો. મેં આ બધા ખતરા કર્યા, મને પૂરેપૂરો શેર બજારનો અનુભવ કે સમય આપવાથી શું થાય છે. તમે એસઆઈપી કરી દો તો મને ખ્યાલ આવે. મારી એસઆઈપીની મારે તમને ચર્ચા કરવી છે પણ મારો ટાઈમ નથી હોતો એટલે હું બધું લખી નથી શકતો. મારી એસઆઈપીમાં મને કોઈ રિટર્ન મળ્યું છે ને તમારા મગજ કોમ ના થાય. તો રોકાણ ઓછું છે અને અમે રિટર્ન જુઓ તો મને એમ થાય કે આ તો શું રિટર્ન કહેવાય. ઠીક છે, હવે લોકો ભય શું બતાવે છે કે ભાઈ આ તો પરપોટો છે, ક્યારેક ફૂટી જાય. મારા મિત્રો પણ આવી કોમેન્ટ કરે છે, ઘણા કરે. મિત્રો આવા ભયથી જીવીશું તો તમે રોકાણ નહીં કરી શકો. અમને પણ ઘણા ભય આવ્યા. હા, કોઈ સંજોગોમાં બજાર ધારો કે સરકાર ચાલેલી છે, સરકારમાં કોઈ ડખો ઊભો થાય તો ધડામ જઈને બજાર 2000 પોઈન્ટ નિફ્ટી ઘટી. તો હું એ સમજુ છું એનાથી વધારે વાવાઝોડું આવે, એનાથી વધારે તકલીફ થાય તો 5000 ઘટી જાય તો બીજો 2 વર્ષ આપવો પડે. રિકવર થઈ જાય પણ સમય આપવો પડે. એટલે જ કહેવાનું છે તમારા પૈસા જે હોય એ તમે લાંબા સમય રાખી શકો તો શેર બજારમાં આવ્યું. તમારે કાલે ને કાલે પૈસાદાર થવું છે તો શેર બજારમાં કદાચ થઈ શકતા શકો પણ હું નથી માનતો કે મને એવો રસ, હું એવું નથી પાડતો. હવે જે કંપનીઓની વાત કરવી છે એની કંપનીની વાત કરું કે કાલના વિડીયોમાં મેં વાત કરી હતી ડી પ્લાસ્ટિક. તમે એનો બિઝનેસનું મોડેલ જુઓ, કેટલા રબર જેવું છે. આજે 10% વધ્યું.
મેં વિડીયોમાં 375ના ભાવથી વાત કરી હતી. એનું માર્કેટ કેપ 3,864 હતું. આજે એ વધીને 411 ઉપર પહોંચી. સર્કિટ લાગી, 10%ની સર્કિટ લાગી, બધા લેવાવાળા. આ કંપનીમાં તમે રડારમાં રાખીશું. મિત્રો, આપણે દોડતા ઘોડા ઉપર ચડવાનું નથી કે શેર ભાગતો હોય ને લઈ લેવો હોય, એવું નહીં કરવાનું. પણ રડારમાં રાખવાનું, રેકી કરવાની. અને જ્યારે આપણે એવું લાગે કે હવે હું શેરમાં પૈસા નાખવા છે તો નાખી દો. ઈરડા 200 પોકી ગયું, પછી થોડુંક નેચો આવે છે, વળી 210 થશે, 214 એનો હાઈ છે. બજેટ પહેલાં એનો હાઈ વટાવી દેશે અને લાંબા સમયમાં રાખશો તો પૈસા બનાવી આપશે. ત્રીજી કંપની છે ઇન્ડસ ટાવર. મિત્રો, આખા ભારતમાં એના ટાવર છવાયેલા છે. જીઓવાળા હોય, એરટેલવાળા હોય, આઈડિયાવાળા હોય કે જે ટેલિકોમ કંપનીઓ છે એ બધાને ટાવર એના ઉપર ભાડેથી વળગ્યા. અને મોટું રોકાણ ઇન્ડસ ટાવરમાં એરટેલ કંપની કાયમ ચાલવાની છે. અને નવા ટાવર ઊભા કરે છે. હવે આરવીએનએલ, આ શેર જતા દાડામાં 500, બરાબર, એનો 52 વીઘા 31 છે. અત્યારે ચાલી રહ્યો છે મિત્રો 470 ઉપર. હાઈ તો 2 દિવસમાં હાઈ ઉપર તો 431 ઉપર તો નીકળી જશે, પરંતુ એની ગતિ 500 ઉપર સતત રહેવાની છે. માર્કેટ કેપ 87,132, પીએ રિઝનેબલ 25, ઈપીએસ 7.5. તમારે પીએ જોવાનું, ઈપીએસ જોવાનું. પીએ એટલે કેટલા વેલ્યુએશન ઉપર ચાલી રહ્યું. ઈપીએસ એટલે 1 શેર કમાણી છે. ધારો કે કોઈની કમાણી 5 રૂપિયા હોય અને 50 રૂપિયા ઉપર ટ્રેડ થઈ ગયો હોય તો કમાણીથી 10 ગણો ચાલે, એને કહેવાય પીએ. એની કમાણીથી કેટલા ગણો, 100 ગણો જતો હોય, કોઈ 2 ગણો જતો હોય, એ ઘણા લોકો દોડાવતા હોય છે. પરંતુ રિઝનેબલ પીએ હોય, એનું વેલ્યુએશન સહી હોય તો રોકાણ કરવું. હવે ઇન્ડસ ટાવરનું પીએ 4. મિત્રો, ડીદેવ પ્લાસ્ટિકનું પીએ 21 અને એના સેક્ટરનો પીએ 48, બહુ સસ્તો વેલ્યુએશનમાં. ડીદેવનો ઈપીએસ 17.56, 17 રૂપિયા શેર દીઠ કમાણી. મિત્રો, હવે એના પછીની આવી લોયડ સ્ટીલ, લોયડ એન્જિનિયરિંગ 71 રૂપિયાને 62 પૈસા. ઘટાડીને 60 લઈ જવો છે પણ ઘટતો નથી. તાચીનો બેહી જાય. 60 જાય એટલે રોકાણ કરવું છે. 55 હજાર નથી વધારે રોકાણ કરવું, 50 હજાર નથી વધારે રોકાણ કરવું. આવી 69, 71, 72, 73 આટલામાં રમે જાય છે. એક જ વખત જો ચાલશે તો 80 ઉપર નીકળી જશે. એનું માર્કેટ કેપ 8,223 કરોડ, ઈપીએસ 70 પૈસા અને પીએ 102. પીએમાં થોડુંક વેલ્યુએશનમાં મોંઘો થયો છે મિત્રો, ભાવ વધ્યો છે. પછી બીજો છે જ્યોતિવી. હમણાં વચ્ચે ખૂબ વોલ્યુમ થયો, એક જ દિવસનું વોલ્યુમ 80,000 85,000. કંપની ઘટાડીને 1400 લઈ જાય છે અને વાળી 1451 છે. એના વચ્ચે આ રમેલો છે મહિનાથી. જો એ ગતિ કરશે તો 1600 1700 પહોંચી જશે. હવે આ શેરની તમે જુઓ ખૂબી કે માર્કેટ કેપ 1,710, ઈપીએસ કેટલો, 1 શેર 56 રૂપિયા કમાણી, 55.94, 1 શેર દીઠ કમાણી. અને પીએ કેટલો, 25. વેલ્યુએશન એકદમ સસ્તી કંપની. પહેલાંની દિવસે આજે ઘટ્યો છે, પરંતુ ખૂબ વધ્યા પછી થોડોક તો ઘટવાનો છે. કોઈ પણ કંપની ઘટે. 489 ઉપર 2.5% ઘટાડો, માર્કેટ કેપ 50,470, ઈપીએસ 5.38 અને પીએ જેવું. હવે વેલ્યુએશનમાં થોડોક મોંઘો થયો છે પણ ગુડ કંપની છે. આ કંપનીઓ તમે એક ડાયરીમાં લખી આપો, ઘટાડી દેજો, બરાબર. ચાલતે ઘોડે તો તમારે સાહસ કરવું પડશે. લખો એક દેવ પ્લાસ્ટિક, ઈરડા, ઇન્ડસ ટાવર, આરવીએનએલ,
લોયડ સ્ટીલ, જ્યોતિ રીઝન અને કલ્યાણ જ્વેલર્સ. 1 2 3 4 5 6 7 8 8 કંપનીઓ છે. એમાંથી તમારે પસંદ કરવાની 2 કંપની. તમારે એ 2 પસંદ કરો. આ 2 કંપનીઓ પોર્ટફોલિયોમાં તમારે રાખવાની. તમે શું યાર બજારમાં દમદાર લોકો ધમ બોલાવે છે ખરીદીની, કાયમ નવા હાઈ બનાવે છે બજાર. બજેટ સમય આવી રહ્યું છે. મોદી સરકારને કોઈ વોચ લગભગ બનેગા નહીં આવે. પછી આ તો અને જુઓ, તમે બધા સરકારની પોલિસી ઓના ઉપર બધા ચાલતું. નવી સરકાર આવે એટલે ભય કેમ લાગે? સરકારની પોલિસી ચેન્જ થાય. પોલિસી ચેન્જ થાય તો સેક્ટર ઉપર અસર કરે. એ સેક્ટરનો અમુક સેક્ટરનો વિકાસ ધીમો પડી જાય. અમુક સેક્ટરનો જે સરકારની પોલિસી બદલે અમુક સેક્ટરનો વિકાસમાં આવે. એટલે બજારને ગભરાટ લોકો રહેતો હોય. પરંતુ સારા શેરમાં ખરીદી કરશો અને લાંબા સમય માટે ખરીદી કરશો તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મિત્રો, 4-5 મહિના પહેલાંના જે વિડીયો છે આપણે ઘણા અપલોડ કર્યા છે. અને એનો કહેવાનો ઉદ્દેશ છે કે 4-5 મહિના પહેલાં હું શેરની વાત કરતો હતો, એ શેર અત્યારે શું ભાવે ચાલે છે તમે સરખામણી કરજો. તારનો પીએ કેટલો હતો, ઈપીએસ તાર કેવો હતો, એના પછી 2 ક્વાર્ટરનું રિઝલ્ટ આવી ગયા. 2023માં રિઝલ્ટની હું વાત કરતો હું, હવે નવામાં 2024ના રિઝલ્ટની વાત થાય. એ રિઝલ્ટ કેવું હતું, આ રિઝલ્ટ કેવું છે, કંપની વચ્ચે કેટલો ચડાવ ઉતર જોયો છે, તમે એનો ચાર્ટ જુઓ તો તમને ખ્યાલ આવે. આ બધું શેર બજારમાં શીખવાનું, જોવાનું. પહેલું તો બધું ફેદો. તમને રોકાણમાં રસ ના હોય તો શેર બજારમાં બધું શીખો. મની કંટ્રોલ એપ, સ્કેનર, એનએસસી, બીએસસી, ગૂગલ, ઓના ઉપર જઈને તમને જે ગમતી કંપની હોય, જે ગમતું સેક્ટર હોય, એનું બધું નોલેજ લો કે ભાઈ આ માળખું કઈ રીતે બધું ગોઠવાયેલું છે. સીડીસીએલ, સેન્ટ્રલ, આ બધા જે આપણા ડિમિટ ખાતા છે એનું હેન્ડલિંગ કરવાવાળી જે નેશનલ કંપની છે, ગવર્મેન્ટ કંપની, એ હમણાં બોનસ આપવાની, એનો એક આખો વિડીયો આપણે બનાવ્યો. થેન્ક યુ. આભાર.